શું તમે ચાંદીપુરા જેવા વાયરસથી ફેલાતા રોગથી તમારા બાળકના સ્વાસ્થ્ય માટે ચિંતિત છો? તો ચાલો આજે આપણે જાણીએ ચાંદીપુરા વાયરસ શું છે, શેનાથી ફેલાય છે, એમના લક્ષણો શું છે, એમની ટ્રીટમેન્ટ શું છે. આ વાયરસ 15 વર્ષથી નાની વયના બાળકોમાં ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવામાં આવે છે. આ વાયરસનો ફેલાવો સેન્ટ ફ્લાય નામના મચ્છરથી થાય છે. આ મચ્છર દિવાલોની તિરાડોમાં, દિવાલો પરના છિદ્રોમાં, પાકી કે કાચી દિવાલો પર, ગ્રામ્ય વિસ્તારોમાં, ગાર અને લીપણવાળા ઘરોમાં અને ભેજવાળા વાતાવરણમાં વધારે જોવા મળે છે. આ વાયરસથી બાળકોમાં થતા લક્ષણો: વધુ પડતો તાવ આવવો, ઉલટી થવી, ઝાડા થવા, આંચકી આવવી તથા બેભાન થવું. આ વાયરસથી બચવા માટે બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ. મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય એના માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. ખુલ્લા શરીરે બાળકને બહાર રમવા જવા નહીં દેવા જોઈએ અને ફૂલ સ્લીવના કપડાં પહેરાવવા જોઈએ.